મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે બે ઇન્દ્રજીવોના અલગ અલગ એક્ઝામ્પલ્સ અહીંયા બતાડેલા છે, જેમ કે શંખ છે, પછી ઈયળ છે, પછી જડો જે અશુદ્ધ જે લોહી હોય એ ચૂસી લેતો હોય છે ને, તો આ બધા શું છે? બે ઇન્દ્રજીવો છે. ચંદણઘ છે, અળસિયા, કૃમિ પેટમાં હોય થતા હોય છે, કૃમિ કોરા પાણીમાં થતા હોય છે, વાસી પાણીમાં. આ બધા શું છે? બે ઇન્દ્રજીવો છે. અને પછી આગળ શું કહે છે? 22 અભક્ષ્યમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવાથી અભક્ષ્ય બને છે. જે પણ 22 અભક્ષ્ય વસ્તુઓ છે એમાં શું થાય છે? એક્ઝામ્પલ આપણે એક લઈએ. એક્ઝામ્પલ બરફ. આ શું છે? અભક્ષ્ય છે. આ એ અપકાય જીવોથી તો બનેલું જ છે, પણ પ્લસ એમાં અસંખ્ય બે ઇન્દ્રજીવોની પણ ઉત્પત્તિ થતી હોય છે, એટલા માટે એ અભક્ષ્ય બની જાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા નિયમોમાં શું બતાડે છે? જે 4 મહાવિગયો છે: મધ, માખણ, દારૂ અને માંસ. મધ છે કે માખણ છે, આ બધી આ 4 મહાવિગયો શા માટે કહેલી છે? એક તો હોય છે નોર્મલ વિગય, જે વિકાર ઉત્પન્ન કરે છે આપણામાં, તો એનું પણ આપણને જેટલું થાય એટલું યથાશક્તિ એક દિવસ જેટલી થાય એટલી આપણને વિગયોનું ત્યાગ કરવા માટે કહે છે. આંબિલ એના માટે બેસ્ટ ઉપાય છે. બધી વિગયોનું ત્યાગ કરવામાં આવે છે એમાં. તો વિગયોનું પણ ત્યાગ કરવામાં જ્યારે કહે છે, તો ત્યારે આ 4 મહાવિગય તો સર્વથા આપણને ત્યાગ કરવા કહે છે. કારણ કે એમાં શું થતા હોય છે? અસંખ્ય બે ઇન્દ્રજીવોની ઉત્પત્તિ થાય છે. એટલા માટે આ અભક્ષ્ય છે, પ્લસ 4 મહાવિગયમાં પણ એનું નામ આવે છે. કેટલા જણ હની હોય છે ને, મધ એટલે હની, એ બચ્ચા લોકોને આપતા હોય છે દવા સાથે, તો એ બધું આપણાથી નહીં કરાય. જે સ્વીટનેસ માટે ઘણા બધા ઓપ્શન્સ છે, ભક્ષ્ય ઓપ્શન્સ છે, તો એવું કંઈક બનાવીને દવા સાથે આપવામાં આવી શકે છે. એવું કંઈ જરૂરી નથી કે આ હની આપશું, મધ આપશું તો જ કંઈ સારું થશે એ જીવનું. ઇનફેક્ટ ઘણા બધા કર્મોનું બંધ થશે તો કંઈ સારું તો થવાનું નથી. એટલા માટે જે 4 મહાવિગયો છે, તો એ આપણું એટલીસ્ટ આપણા બધાનું તો એ આ જીવન માટે ત્યાગ તો હોવું જરૂરી જ છે. પછી માખણ છે, બટર છે. અમૂલ બટર આવતું હોય છે બહાર, પણ જે પણ વાપરવા માટે જતા હોય છે, તો બહાર શું વાપરતા એ લોકો? ઘી વાપરે? ઘી નહીં વાપરે, પણ જે બટર હોય છે, અમૂલ બટર હોય કે બીજો કોઈ બટર હોય, તો એ જ યુઝ કરતા હોય છે ને બનાવવા માટે. ઘરમાં પણ બટરના આટલા બધા પેકેટ્સ રહેલા હોય અને એનાથી બનાવતા હોય છે. બ્રેડ ઉપર બટર લગાડીને વાપરે. બ્રેડ પણ અભક્ષ્ય છે, બટર પણ અભક્ષ્ય છે, તો એ આપણાથી ખવાય? આપણે જૈન છીએ ને, આપણાથી વપરાય બધું. પ્રભુની આજ્ઞા જે ફોલો કરે એને જ જૈન કહેવાય. માત્ર જન્મથી જૈન બની ગયા એમાં શું મોટી વાત છે? તો એમ જ મળી ગયું. પણ આ ભાવમાં જૈન એટલે કે આપણે જન્મથી એમનું એમ મળી ગયું, પણ શું આપણે અર્ન કર્યું છે? જૈન આ જે ટાઇટલ છે, આપણે શું અર્ન કર્યું છે કે નહીં? આપણે એ આપણને વિચારવાનું. જિનેશ્વર ભગવાનની આજ્ઞા પાળશું તો આપણે સાચા જૈન કહેવાશું. એ ખાસ ધ્યાન રાખવાનું. તો આ માખણ છે, બટર છે, એ બધું આપણાથી વપરાય જ નહીં. એમાં અસંખ્ય બે ઇન્દ્રજીવો સળબળતા હોય છે, એ બિલકુલ પણ વપરાય નહીં. દારૂ છે, કેટલા આજના ટાઈમમાં યંગસ્ટર્સ તો એ વાપરતા જ હોય છે. આટલું ઓછું નહીં હોય, પણ એમના જે માતા પિતા એ પણ ઘરમાં કે બહાર જઈને વાઈન ને બધું દારૂનું સેવન એમનું પણ ચાલુ હોય છે. તો બહુ એકદમ જ કેવું કહેવાય, શરમનાક વાત છે આ. તો આ બધું આપણાથી તો મદિરા સેવન તો બિલકુલ નહીં કરાય. ન બિયર કરાય, ન વાઇન કરાય, ન કોઈ પણ ટાઈપનું આ બધું હોય છે એલ્કોહોલિક ડ્રિંક્સ. ભલે ઓછું પર્સન્ટેજ હોય એમાં કે વધારે હોય, જે પણ હોય, એ બિલકુલ પણ વપરાય નહીં. ટેસ્ટ પણ નહીં કરાય આપણાથી. આજકાલ તો વડીલો જ વાપરતા હોય છે પાર્ટીઝમાં જઈને, તો એ બધું જ કરાય. એટલું ઓછું હોય કેટલાના ઘરમાં પણ દારૂ એટલે ફ્રીજમાં બોટલો પડેલી હોય આજના ટાઈમમાં,
એ બધું આપણાથી કરાય નહીં. અને જો બધું કરવું હોય તો એટલીસ્ટ શું કરવાનું, આપણા બહાર કહેવાનું નહીં કે આપણે જૈન છીએ, આપણને શું કહેવાનું જ નહીં. પછી જીન શાસનની અવહેલના થાય, નિંદા થાય, સરનેમ બધું બદલાવી નાખવાનું પછી એવું બધું કરવું હોય તો. કારણ કે એક બે એવા જીવોના કારણે બીજા જૈનોનું નામ ખરાબ થાય છે, જૈન શાસનનું નામ ખરાબ થાય એટલા માટે. પછી છે માંસ છે, તો માંસનું સેવન તો ઓબ્વિયસલી કરાય જ નહીં. પણ કેટલા એવા યંગસ્ટર્સ હોય કે બહાર જઈને એવા ફ્રેન્ડ સર્કલમાં રહેતા હોય ને, આપણને એટલા જ માટે શું કહેતા હોય કે સંગત જેવી સંગત હોય એવા આપણે થઈ જઈએ. બર્ડ્સ ઓફ ધ સેમ ફેધર ફ્લોક ટુગેધર, જેવું સંગ તેવું રંગ. એટલા માટે જે ફ્રેન્ડ સર્કલ હોય તો એ બહુ સરસ જ હોવું જોઈએ. અને જે કેવા હોય, સાધર્મિક હોય તો એ બહુ સરસ એવું જ ફ્રેન્ડ સર્કલ ચૂઝ, એટલે કે એવી જ સ્કૂલ કે કોલેજીસમાં મોકલવાનું કે જ્યાં આવા ટાઈપના સાધર્મિકો હોય ને, તો તેવું ટ્રાય કરવાનું. એ નહીં જોવાનું કે એડ્યુકેશન સારું મળે એના માટે ક્યાં પણ મોકલી દેવાનું, એ બધું નહીં કરવાનું. એ બધું પછી આખી લાઈફ જ ખરાબ થઈ જાય પોતાની, અને જેને પણ મોકલવામાં આવે એવા એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં તો એમની પણ લાઈફ ખરાબ. પછી તો એવા ફ્રેન્ડ સર્કલ એવા મળી જાય તો પછી તેઓ વાપરતા હોય અને એમને પણ પછી એમનું પણ ચાલુ થઈ જાય, બધું બહાર વાપરીને આવી જાય. ઘરે એ બતાડે એટલે ઘરે બતાડે પણ નહીં, પણ બહાર બધું માંસનું સેવન કરી આવે. એવા ટાઈપનું આજનું જમાનું થઈ ગયું છે. એટલા માટે બહુ સાવધાનીપૂર્વક, જે નોર્મલ હશે ને એક વખત કોલેજ કે સ્કૂલ તો પણ ચાલશે, પણ સાધર્મિકવાળા જ્યાં વધારે પબ્લિક હોય તો એવા ત્યાં જ મોકલવું. ઓછો થોડું ભણશે તો ચાલશે, આટલું ઇન્ટરનેશનલ લેવલનું સ્કૂલિંગ નહીં મળે તો પણ ચાલશે. તો એવી રીતે આપણને વિચારવું જોઈએ કે આ વ્યવહારિક દુનિયામાં એ જીતે એ સારું, કે એ જે બચ્ચા છે એ ભાવ એના જીતી લે, કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, પોતાનું આત્માનું કલ્યાણ કરે, એ જોવાનું. એ આપણને વિચારવું જોઈએ. તો આ 4 મહાવિઘયો બતાડી છે, સર્વથા ત્યાગ કરવું જરૂરી છે આજીવન માટે, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી છે હિમ અને બરફનો પણ ત્યાગ કરવો. આ બંને 22 અભક્ષ્યમાં આવે છે. આ બંને અપકાય જીવો છે, અપકાય જીવોથી બનેલા છે, અસંખ્યાત અપકાય જીવોથી બનેલા છે. પણ એની અંદર જે બે ઇન્દ્રિયાદી જીવો પણ રહેલા હોય છે, એટલા માટે એ અભક્ષ્ય બને છે અને એમનો અવશ્ય ત્યાગ કરવું જોઈએ. પછી શું છે, મેથીવાળા બધા અથાણા તથા શાસ્ત્રીય વિધિથી ન કર્યા હોય તે બધા અથાણાનો ત્યાગ કરવો જોઈએ. મેથીવાળા બધા અથાણા હોય ને, એ આપણે મેથીવાળા બનાવીને અથાણા, તો પછી એ શું થાય, એ દ્વિદળ થઈ જાય. જો કાચા ગોરસ સાથે મિક્સ થાય ને તો પછી એ દ્વિદળ થઈ જાય, પ્લસ એ અભક્ષ્ય પણ હોય છે. એટલા માટે મેથી નાખવી જ નહીં. અથાણા જો બનાવવાનું હોય તો પછી મેથી નહીં નાખવી. જો નાખવી હોય તો એક જ સેમ દિવસે પછી વાપરી લેવાનું મેથીવાળું અથાણું. એ પણ શાસ્ત્રીય રીતથી જો બનાવેલું હોય તો જ વાપરવું, અને એને કાચા ગોરસ સાથે મિક્સ નહીં કરવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે શું કહેતા હોય છે કે એ અવોઇડ કરવાનું છે, આપણને બનાવવું જ નહીં. અને જે પણ અથાણા બનાવે બધી શાસ્ત્રીય વિધિથી જ બનાવેલા હોવા જોઈએ. એટલે પ્રોપર તડકે પ્રોપરલી સુકાવેલા હોવા જોઈએ. એટલે બંગલી જેવા કડક થઈ જાય ને ત્યાર સુધી, એટલે એ લેવલ સુધી ડિહાઈડ્રેટ આપણને કરવું જરૂરી છે. એટલું કડક થઈ જાય એટલું સુકાવવામાં આવે, અને પછી એનું પછીથી મસાલા વગેરે બધું નાખવાનું. અને પછી તેલ પણ 3 આંગળ વધારે એવું હોવું જોઈએ ઉપર. તેલનું પણ આટલું બધું તેલ પણ નાખવું જોઈએ. પછી જે એકદમ સ્ટરાઇલ એવા જે હોય ને કાચની બરણી વગેરે, તો એ સ્ટરાઇલ હોય એટલે શું કે કન્ટામિનેટેડ નહીં હોય, એટલે કે બીજી કોઈ દ્રવ્યથી કન્ટામિનેટેડ નહીં હોય, એકદમ સ્ટરાઇલ હોવું જોઈએ. અને હાથ પણ એમાં, આંગળી પણ એમાં નાખવી નહીં. એ બધું એકદમ સાવધાનીપૂર્વક એવી રીતે અથાણા બનાવેલા હોય શાસ્ત્ર વિધિથી તો તે જ બનાવવા.
અને જે શાસ્ત્રીય વિધિથી નહીં બનાવેલા હોય એ બધા બોળ અથાણાનું ત્યાગ કરવું. એ કારણ કે બધા શું છે, બોળ અથાણા પણ શું છે, બોળ અથાણા ખાવા એ નરકનું દ્વાર કહેવાય છે. એટલે નરકનું દ્વાર, આટલી મોટી સજા માત્ર બોળ અથાણા ખાવાથી આટલી મોટી સજા મળતી હશે નરક જેવી? તો યસ, મળે છે. કેમ? કારણ કે આ બોળ અથાણા શું છે, એમાં અસંખ્ય બેન્દ્રિયાદિત રસજીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એટલા માટે બિલકુલ નહીં વપરાય. આટલી બધી હિંસાનું પાપ, પ્લસ એમાં આસક્તિપૂર્વક એ અથાણા વાપરતા હોય. હવે અથાણાનું નામ આવે તરત મોંમાં પાણી આવે ને, મોઢામાં પાણી આવે, એકદમ ટેસ્ટી, એકદમ ચટાકેદાર લાગે ને, એટલે અત્યંત રસપૂર્વક એવા અસંખ્યાતા બેન્દ્રિયાદી જીવોની ને વાપરવું અત્યંત રસપૂર્વક, તો એનાથી નરક નહીં મળે તો શું મળે? એટલા માટે ધ્યાન રાખવાનું, એવું બનાવવું ન જોઈએ. એવું કોઈ પણ ચીજ વસ્તુ નહીં બનાવવી કે જે વાપરતા મોઢામાં પાણી આવી જાય, કે બહુ ટેસ્ટી લાગે, કે બહુ આસક્તિ વધી જાય આપણામાં. એટલા જ માટે આપણને શું કહેતા હોય કે ઉપવાસ કરો શ્રેષ્ઠ છે, નહીં તો આંબિલ કરવું, રસ ત્યાગ કરવું, એ કહેતા હોય ને શાસ્ત્રકાર ભગવંતો, તો તે આપણને ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિમ? ઇઝ ઇટ આઈસ? હિમ એટલે કે જે સ્નો છે ને, એ જ છે જે અહીંયા નોર્થ ઇન્ડિયામાં દેખાય છે ને, બધું કાશ્મીરમાં સ્નોઈંગ થતું હોય છે, તો એ બધું એ સ્નો છે. ઓકે. પછી છે દ્વિદળનો ત્યાગ કરવો. કઠોળ સાથે કાચા દૂધ, દહીં, છાશ ન વાપરવા. દ્વિદળ એટલે શું? દ્વિ એટલે કે બે, અને દળ એટલે કે જેના બે દળ હોય. એટલે બે દળ એટલે કે એવા બે દળ હોય, એટલે જો એ અલગ કરવામાં આવે તો દાળ બની જાય, બે દાળો બની જાય ને, દાળ કહેવાય. પછી શું કહેવાય? જેમ કે એક મગ છે, એ મગની દાળ જોઈ છે ને, એ હાફ કરીને બે એવા થતા હોય છે, બે ભાગ થતા હોય છે. ડાયકોટિલેડન્સ કહેતા હોય ને, એવા જે ગ્રેન્સ હોય છે, તો એ કઠોળ જે છે, એટલે જે ડાયકોટિલેડન્સ એવા કઠોળ હોય છે, એમની સાથે આપણે જો કાચા ઘોરસ એટલે કે કાચો દૂધ, કે કાચી દહીં, કે કાચી છાશ એ મિક્સ પણ કરીએ ને, તો શું થાય? અસંખ્યતા બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય, એમનું જન્મ મરણ ચાલુ થઈ જાય. એટલા માટે એને બિલકુલ મિક્સ નહીં કરવાનું. વાપરવાની તો દૂરની વાત છે, વાપરવું તો એટલે વાપરવું તો નહીં જોઈએ, પણ આપણને બનાવવું જ નહીં જોઈએ. એવું મિક્સ જ નહીં થાય, એ આપણને મેઇન અહીંયા ફર્સ્ટ પોઈન્ટ અહીંયા જ આવી જાય છે કે મિક્સ જ નહીં થવા જોઈએ. તો હવે સમજો કે હવે કોઈને આ ડિશ બનાવવાની છે, છોલે ભટુરે કે છોલે કુલચે, એવું કંઈ ડિશ હોય ને, તો છોલે બનાવવા માટે શું કરતા હોય? ટેસ્ટી છોલે બનાવવું હોય તો શું કરે? છોલે હોય છે એ કઠોળ છે, ઓકે, તો એ જે છોલે છે એને બાફી નાખે, એમાં પછી શું નાખે? એને પછી જે પણ છે ગરમ કરે ગેસ ઉપર, અને સાથે એમાં બધા મસાલા નાખે, ત્યારે દહીં પણ નાખે ને, અને પછી એમને શું લાગે કે એ ગરમ તો થાય જ છે ને, અહીંયા ગેસ તો ચાલુ છે, અને છોલેની અંદર આપણે કાચી દહીં નાખી તો અહીંયા તો ગરમ થઈ જશે ને. પણ અહીંયા ગરમ તો પછી થાય છે, પહેલાં તો આપણે શું કરી નાખ્યું? અહીંયા મિક્સિંગ કરી નાખ્યું ને. અહીંયા જે શું છે, આ કઠોળની સાથે આ કાચી દહીં કે છાશ જે પણ છે, જે પણ નાખતા હોય છે, તો એ અહીંયા મિક્સિંગ પહેલાં જ કરી નાખે ને પછી ગરમ થશે ને. અને એ પણ ગરમ થોડી એટલી એકદમ ઉકળતી ગરમ કરતા હશે કે જે પણ છે, કે પછીથી થશે ને, એ પણ ઉકળતું ગરમ તો પછી થશે, પહેલાં તો અહીંયા મિક્સિંગ થઈ ગઈ ને. તો એ બિલકુલ નહીં ચાલે, એ મિક્સિંગ જ નહીં કરાય. પહેલાં આવા ટાઈપનું જે છોલે કે એવું કંઈ બનાવવું હોય, દહીંવાળી કોઈ પણ એવું કઠોળની કોઈ ડિશ બનાવવી હોય, તો
અલગથી પહેલાં જે પણ દહીં છે, છાશ છે, એને ગરમા ગરમ બોઇલિંગ હોટ કરી નાખવી, ઉકાળી લેવી, એકદમ ગરમ થઈ જાય. અને પછી શું કરવાનું, કેટલાક શું કહેતા હોય કે આંગળી એમાં બોળીએ તો ગરમ લાગવી જોઈએ એટલી કરીએ તો ચાલે, પણ એમાં પ્રોપરલી નહીં થતી હોય, જે દહીં હોય ને એના એટલે નહીં ચાલે. પ્રોપરલી ઉકળતી બોઇલિંગ હોટ થવી જોઈએ તો જ એ દહીં આ પ્રોપરલી ગરમ કરેલી કહેવાય. અને પછી એ દહીં પછી આપણે આવા જે પણ છોલે, બાફેલા છોલે હોય એની અંદર આપણે નાખીએ કે કોઈ પણ કઠોળની સાથે મિક્સ કરીએ ને અને શાક બનાવીએ તો પ્રોબ્લેમ નથી બિલકુલ પણ. એટલે પહેલાં અલગથી ગરમ કરવું, ઉકાળી લેવું અને પછી મિક્સ કરીને જ્યાં મિક્સ કરવું હોય તો કરી શકાય, પછી કોઈ પ્રોબ્લેમ ન આવે. પણ મિક્સ કર્યા બાદ ગરમ કરવું એ રોંગ છે. એને શું કહેવાય, દ્વિદળનો દોષ કર્યું આપણે એ કહેવાય, અને પાપ લાગે આપણને. કારણ કે અસંખ્યાતા બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ આપણા કારણે થઈ ગઈ છે, હિંસા કરી છે આપણે, અને રસપૂર્વક ટેસ્ટપૂર્વક વાપરશું તો ભયંકર પાપ કર્મોનું બંધ થાય. પછી રાત્રિ ભોજનનો તથા બહુબીજનો ત્યાગ કરવો. હવે રાત્રિ ભોજન જે છે એ શું છે, નરકનું દ્વાર છે આવતા જ ભાવમાં. એટલે કે અમુક આપણા વર્ષો બાકી રહ્યા છે આપણી લાઈફના બધાના. કોઈકના 20 હશે, કોઈકના 10 હશે, કોઈના 5 હશે, કોઈના 30 હશે, કોઈના 40 હશે, કોઈના 50 હશે. બધાના આપણામાં આટલા જ છે ને વર્ષો બાકી, બહુ વર્ષો તો બાકી નથી એનાથી, બરાબર. તો આટલા વર્ષો બાદ તરત જ કોને જવું છે નરકમાં, એ પણ હજારો વર્ષ સુધી. 10,000 વર્ષનું તો સ્ટાર્ટિંગ ઓફર છે, નથી જવું ને ત્યાં. એટલા માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરવું અત્યંત આવશ્યક છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે ક્લિયરલી, રાત્રિ ભોજન નરકનું દ્વાર છે. એ જાણ્યા બાદ પણ આપણે કેવી રીતે રાત્રિ ભોજન કરી શકીએ છીએ એ વિચારવા જેવું છે. બધાનું 24 હોવું જરૂરી છે દરરોજ, ખાસ ધ્યાન રાખવાનું. હમણાં તો બીજા ધર્મવાળા પણ કહેવા લાગ્યા છે, જે એક્ટર્સ એક્ટ્રેસીસ એ લોકો પણ કહેવા લાગ્યા છે કે જલ્દીથી ભોજન કરી લેવું, 5:30 6 o'clock સુધી અમે ડિનર કરી લઈએ છીએ અને પછી અમે સૂઈએ છીએ તો બહુ સરસ હેલ્થ, અમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ સરસ થઈ જાય છે, ફિટનેસ લેવલ પણ બહુ સરસ થઈ જાય છે. તે લોકો પણ એવી રીતે કરે છે પચખાણ વગર, પણ આપણને તો આટલું બધું જીનશાસનમાં પચખાણ પણ આપ્યા છે. આપણને કેટલું બધું મળ્યું છે, તો આપણને વેલ્યુ નથી. તો પચખાણપૂર્વક આપણને બધા ત્યાગ કરવાના, આ બધા વસ્તુઓનો. એક વખત આપણે બીજું બધું ઓછું કરશું ને, દાન આપવું ઓછું કરશું, આ તે ઓછું કરશું ને એ ચાલશે, પણ આ ત્યાગ નહીં કરશું તો સીધો નરક ગતિ મળી જશે, તિરંજ ગતિ મળી જશે. પછી શું થશે? એટલે વિચારવા જેવું છે. જે આપણને નિષેધ કર્યું છે તો એ આપણને એના ઉપર બહુ વધારે ધ્યાન આપવું જરૂરી છે. રાત્રિ ભોજન આ કેવું પાપ છે. જેમ જે સૂર્ય છે, સૂર્યાસ્ત થાય અને પછી જે ગરમી હોય છે ને, તો એ ગરમી ચાલી જાય, એ તાપ ચાલ્યો જાય ને પછી આવું શીતળતા, ઠંડક એવું ઠંડો અને શીતળ વાતાવરણ બની જાય ને, તો એમાં શું થતું હોય છે, બધા જીવોને, આપણને પણ થોડું સારું લાગે ને, થોડું શીતળતા લાગે તો સારું લાગે. થોડું ઘરથી બહાર નીકળવા માટે પણ, ફરવા માટે પણ બધાને મન થાય ને કે ચાલો હવે શીતળ થઈ ગયું છે તો ચાલીએ બહાર. તો એવી જ રીતે બધા જીવોને પણ, જે નાનકડા જીવો હોય ને, તો એમની ઉત્પત્તિ એ વધારે પ્રમાણમાં થઈ જાય. કારણ કે હવે કેવું થઈ ગયું છે, જીવવા માટે ફેવરેબલ થઈ ગયું છે ક્લાઇમેટ. એટલા માટે પછી ઘણા બધા જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. તમસ્કાયના જીવો છે તેઓ પણ પછી કન્ટિન્યુઅસલી પડી રહેલા હોય છે ઉપરથી નીચે આપણે અહીંયા. તો રાત્રિ ભોજનનો તો સર્વથા ત્યાગ કરવું જરૂરી છે. એમાં અસંખ્ય
જીવોની ઉત્પત્તિ થઈ જાય છે એ અભક્ષ્ય વસ્તુ હોય છે. એટલે રાત્રે પાણી પણ એ અભક્ષ્ય કહેવાય અને ભોજન, કોઈ પણ પ્રકારનું ભોજન પણ અભક્ષ્ય કહેવાય, બિલકુલ નહીં ખવાય. એ ખાસ ધ્યાન રાખવાનું આપણને. ઓકે. પછી છે બહુબીજનો ત્યાગ કરવો. બહુબીજ એટલે કે શું છે? જેમાં ઘણા બધા સીડ્સ રહેલા હોય. એમાં શું કહે છે? લીલા, શું અહીંયા કહે છે આટલામાં? લીલા તથા સૂકા અંજીર, ફિગ્સ હોય ને, ફિગ્સ. પછી ખસખસ, રાજગરાની ચીક્કી સાંભળી હશે, જોઈ હશે. નાના 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 દાણા, કેટલા બધા નાના નાના દાણા હોય છે અને પછી એનાથી એક ચીક્કી બને છે. અને બીજું પણ કંઈ આઇટમ્સ બનતા હશે, લાડુ કે કંઈ પણ રાજગરાના જે પણ. તો હવે એને બહુબીજ કહેવાય છે. એનું ત્યાગ કરવા માટે આપણે કહ્યું છે. અને બહુબીજને શું અભક્ષ્યમાં નાખેલું છે, બહુબીજ વસ્તુઓને આપણાથી વપરાય નહીં, એનો ત્યાગ કરવો આવશ્યક છે. કારણ કે એમાં ઘણા બધા સીડ્સ હોય છે, નાના નાના જીવો. એટલે કે એક આટલો નાનકડો રાજગરાનું એક્ઝામ્પલ લઈએ, એક સીડનું નાનકડું શરીર, એની અંદર એક આત્મા, દરેક શરીરની અંદર એક 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 આત્મા. તો હવે આટલા બધા જીવોનું હિંસા કરવી આટલી જરૂરી છે? આપણે આ રાજગરાની ચીક્કી જે છે એ નહીં વાપરશું, કે અંજીર નહીં વાપરશું, કે ખસખસ નહીં વાપરશું, તો પણ જીવી શકશું ને? એટલે બીજા ઘણા બધા ભક્ષ્ય ઓપ્શન્સ છે આપણા પાસે કે જેનાથી જીવોની હિંસા ક્વોન્ટિટી વાઇઝ ઓછી થઈ શકે છે અને આપણું પેટ પણ ભરાઈ શકે છે ઇઝીલી. જેમ કે એક્ઝામ્પલ માટે આપણે વેજીટેબલ લઈએ, એક દૂધી લઈએ, તો એક દૂધીનો એક આખો જીવ હોય અને અંદર જેટલા પણ એના સીડ્સ હોય, તો એ એક શરીરમાં એક જીવ, એટલે ટોટલ મળીને આપણે એક પર્સન આખી દૂધી વાપરી લે. આપણે દૂધીનું શાક બનાવીએ તો આખી દૂધી એક જ પર્સન વાપરી લે છે એક વખતમાં? નહીં ને. આખા ઘર માટે જો સમજો કે 7-8 વ્યક્તિઓ હોય, 10 વ્યક્તિઓ હોય, તો એટલે અપ્રોક્સિમેટલી એક દૂધીનું શાક બનાવે, આખી દૂધી વપરાય ત્યારે. એટલે એમાં પર પર્સન કેટલા જીવોની હિંસા થાય છે? ઓછી થાય ને પર પર્સન. તો એ આપણને જોવાનું છે. એઝ અ જૈન આપણને બધું, આપણે જીવ વિચાર બધું પ્રભુએ બતાડ્યું છે કે આ છે, આ એક ઇન્દ્રિય જીવ છે, આ 2 ઇન્દ્રિય જીવ છે, તે ઇન્દ્રિય. તો આપણને શા માટે બધી જીવોની આપણને નોલેજ આપી છે? સો દેટ આપણને ખ્યાલ આવે કે આ એક દૂધી છે તો એમાં કેટલા જીવ છે ટોટલ, આપણને ખ્યાલ આવે. તો આપણે જેટલું થઈ શકે આપણે એટલી ઓછી હિંસા કરીને આપણે જીવન વિતાવી શકીએ. આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ? તો જીવવા માટે આપણને ખાવાનું છે, તો જેટલું ઓછામાં ઓછી હિંસા થઈ શકે તો એવી રીતે આપણને વનસ્પતિકા જીવોની ઓછામાં ઓછી હિંસા કરીને આપણને જીવવાનું, ખાવાનું બનાવવાનું ને એ વાપરીને જીવવાનું. તો એવી રીતે આપણને બતાડ્યું છે ને. તો એવી રીતે જોવાનું, એવા પર્સપેક્ટિવથી, તો આપણને ખ્યાલ આવે કે આ રાજગીરા એ આપણે એ નહીં વાપરશું તો પણ આપણે જીવી શકશું ને. માત્ર આ ટેસ્ટ માટે કે શોખ માટે આપણે ટાઈમપાસ, જાણે કે ટાઈમપાસ છે ને આ બધું, ચીક્કીને આ બધું શું છે, અંજીર ને ખસખસ, એ કાંઈ એવું નેસેસિટી નથી ને આપણે લાઈફમાં. તો એ બધું માત્ર ટેસ્ટ કે ટાઈમપાસ માટે આટલા બધા જીવોની હિંસા કરીએ. એ પણ એક વ્યક્તિ કેટલી ચીક્કીઓ વાપરી લે? આખી ચીક્કી વાપરી લે ને એક ચીક્કીમાં કેટલા દાણા હોય, નાના નાના નાના, કેટલા બધા જીવો હોય ને. તો એમને આટલા બધા જીવોની હિંસા કરીને પેટ પણ નહીં ભરાય. ઉપરથી પેટ ભરાય? આ એક ચીક્કી વાપરીને કંઈ પેટ ભરવાનું તો છે નહીં. ન તો અંજીર કે ખસખસ વાપરીને પેટ આપણું ભરાય નહીં. તો પછી આ વિધાઉટ રીઝન આટલા બધા જીવોની હિંસા શા માટે કરવી? એટલા માટે એ અભક્ષ્ય છે, એટલા માટે નહીં વાપરવું. એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલા એવા હોય ને મહાત્માઓ, મોટા મોટા મહાત્માઓ, જેમને આટલા કરુણાવાળા, હૃદયવાળા એવા હોય ને કે તેઓની બાધા જોઈએ કે માત્ર આવી દૂધીનું શાકનું જ વપરાશ કરીશ, બીજા કોઈ શાક નહીં. એટલે 1-2 એવા હોય ને શાક જેમાં લાગે કે બહુ ઓછી, એટલે કે જીવોની હિંસા થાય છે પણ ક્વોન્ટિટી વાઇઝ ઘણા ઓછા જીવોની હિંસા થાય છે.
તો એવું જ હું વાપરીશ. એવા કેટલા મહાત્માઓની પણ એવી બાધા છે હમણાંના જમાનામાં પણ, તો એવું હોય છે. પછી શું કહે છે કે રીંગણા એટલે બ્રિંજલ્સ હોય છે ને, એગ પ્લાન્ટ પણ કહેવાય, એ કેવા હોય છે? તામસી હોય છે, કામ વિકારને જગાડનાર હોવાથી અભક્ષ્ય છે. પ્લસ એને બહુબીજ પણ કહેવાય છે રીંગણાને. રીંગણા બહુબીજ છે એટલા માટે પણ એ અભક્ષ્ય કહેવાય છે. પ્લસ રીંગણા તામસી પણ છે. એ જે પણ વાપરે એને પછી કામ વિકારને એની વૃદ્ધિ થાય, અધ્યવસાયું બગડી જાય, એટલા માટે આ વાપરવા યોગ્ય નથી, અભક્ષ્ય છે. તો એનું પણ આપણું સર્વથા ત્યાગ હોવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ શું છે? બ્રેડ વગેરે વાસી ચીજો, કાળ થઈ ગયા પછીનો લોટ, મીઠાઈ, ખાખરા, ફરસાણ વગેરે અભક્ષ્ય છે. તેમાં તેવા જ કલરના બેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે, માટે તે ન વાપરવા. તો હવે વાસી જ વસ્તુઓની અહીંયા વાત આવે છે. વાસી એટલે કે જેટલું એમનું જે કાર્ડ છે, વાપરવા યોગ્ય જે કાર્ડ છે, એ વીતી જાય એના બાદ શું એ કહેવાય? એ વાસી કહેવાય. વાસી એટલે માત્ર વાસ આવે, એમાંથી દુર્ગંધ આવે, તે માત્ર એક પોઈન્ટ નથી. વાસ તો અવશ્ય આવશે જ, અને કેટલીક વસ્તુમાંથી વાસ નહીં પણ આવશે, પણ એમના વર્ણગંધ રસ સ્પર્શમાં ચેન્જ આવી જાય, ડિફરન્સ આવી જાય, એને ચલિત રસ કહેવાય. તો એ બધી વસ્તુઓ અભક્ષ્ય કહેવાય છે. ખાખરામાં આપણને સમજો કે આટલું દેખાય પણ નહીં. અમુક એવા ફરસાણ હોય કે એનું કાર્ડ વીતી જાય ને તો પણ આપણને જોવામાં ખ્યાલ નહીં આવશે કે એનું આટલું કાર્ડ વીતી ગયો હશે. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ ખ્યાલ આવે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ખ્યાલ નહીં આવે જોઈને. ધ્યાન રાખવાનું. કોઈક એવું હોય જેમ કે જેનું કાર્ડ થઈ ગયું એવું હોય ને લોટ, એટલે કે સમજો કે લોટ શું હોય? ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ આપણે લોટ હોય ને, આપણે એ વાત કરીએ જે પાણી બનાવીને જે આ બનાવેલા હોય ને રોટલી માટે જે ડો બનાવેલું હોય ને, તો એ ક્યારે ચાલે? આજે બનાવેલું આજે જ ચાલે, સાંજથી પહેલાં. કેટલા જણ શું કરે? બનાવીને રાખી દેતા હોય ફ્રીજમાં, અને પછી એ યુઝ કરતા જાય. આવતીકાલે, ડે આફ્ટર ટુમોરો, એવી રીતે યુઝ કરતા જાય. તો એનું આપણે એવી રીતે ખેંચીને જોઈએ ને તો એક અલગ જ એનું જે સોફ્ટનેસ ને એનું જે આખો એ શું કહેવાય વોલ્યુમ એ વધી જાય. કેમ? કારણ કે અંદર શું થઈ ગયા હોય છે? સેમ કલરના બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, જે આપણને આંખોથી નહીં દેખાય, પણ આટલા નાના હોય કે તેમને પણ જીવવું હોય તો એ શું કરે? આ લોટ એનો વપરાશ કરતા જાય, અને ત્યાં જ પછી એનું મળમૂત્ર ને જે પણ હોય ને ગેસ, એ બધું એ છોડતા જાય ને ત્યાં જ લોટની અંદર. એટલા માટે એમાં કાણા કાણા થઈ જાય, ફૂલી જાય, સોફ્ટ થઈ જાય, ફોફલું થઈ જાય, કારણ કે એમાં એક કન્વર્ઝન પ્રોસેસ, ડીકેઇંગ પ્રોસેસ આ જીવોએ ચાલુ કરી દીધું છે. પ્લસ એ ગેસ પણ રિલીઝ કરતા હોય છે એમના બોડીમાંથી. આ બેન્દ્રજીવો વાપરીને શું કરે? એ વાપરતા જાય એના કારણે, અને પછી એમાંથી જે સિક્રિશન કરે, એટલે કે જે પણ મળમૂત્રનું વિસર્જન ત્યાં જ કરે લોટમાં જ, એના કારણે ખટાશવાળો ટેસ્ટ આવી જાય. જે આપણે ફર્મેન્ટેશન કહીએ ને, એ ફર્મેન્ટેડ જે પણ ઇડલીનું બેટર હોય કે ઢોસાનું બેટર હોય, ઓવરનાઇટ રાખતા હોય તો એમાં પણ આવતીકાલે શું દેખાય? ગેસ એમાં ઉત્પન્ન થયેલું છે તે દેખાય. એક અલગ જાતનું ખટાશ થોડું આવી ગયું હોય એ પણ હોય. તો એ શું છે? બધું ખટાશને ક્યાંથી આવ્યું? ગેસ ક્યાંથી આવ્યું? આટલા બધા બેન્દ્રજીવોની ઉત્પત્તિ થઈ ગઈ છે કે બધા સમૂહમાં શું ત્યાં આહાર કરે છે, જે પણ બેટરનું આહાર કરે છે, લોટનું આહાર કરે છે, અને નિહાર પણ ત્યાં જ કરે છે. નિહાર રૂપે જે ખટાશવાળું દ્રવ્ય છે, ખટ્ટું, તે એમનું જે બધું ટેસ્ટફુલી રસપૂર્વક કરીને એન્જોય કરીને વાપરતા હોય, તો એ શું છે? બેન્દ્રજીવોનું મળ છે, મળમૂત્ર છે. અને એમાં જે આવેલું હોય છે ને ગેસ ઉત્પન્ન થઈ ગયેલું હોય, જેના કારણે બધું ઇડલી બહુ ફૂલે,
ઢોસા સોફ્ટ થાય ને બધું બધું એવું લાગે ને, રોટલી સોફ્ટ બને આ ને તે બધું શું છે? એ ગેસ બધું એમનું જ સિક્રેટેડ ગેસ છે જીવોનું. તો એ બધું વિચારવા જેવું છે કે એ બધું વાપરવું જેવું છે કે નહીં છે. એ બધી તો વાત અલગ છે, પણ એમાં જીવો પણ આટલા બધા છે કે એમને જીવતા જ છે, અને આપણે ત્યાં જ તવાઓ પર ગરમ ગરમ કરીને એને ત્યાં ઢોસા બનાવી નાખીએ, એમાંથી ઇડલી બનાવી નાખીએ ને રોટલીઓ બનાવી નાખીએ. કેટલું પાપ લાગે. કોઈ પણ વાસી ચીજો બધી અભક્ષ્ય કહેવાય છે. એટલે આપણને એક ધ્યાન રાખવાનું કે એ ક્યારે બન્યું છે. જે પણ લોટ છે, મીઠાઈ છે, ખાખરા છે, ફરસાણ છે, નોટ ડાઉન કરી લેવાનું ડાયરીમાં કે આ દિવસે બનાવેલું છે તો આટલા દિવસો ચાલશે બસ. અને એ દિવસ થાય એનાથી પહેલાં 1-2 દિવસ પહેલાં સુધી જ આપણને એનું આખો ભક્ષણ કરીને વાપરી નાખવાનું. એટલે આટલું ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવવાનું કે જલ્દીથી 2-4 દિવસમાં એ યુઝ થઈ જાય, અથવા તો 10 દિવસ ઓછા દિવસોમાં જે આખો ખવાઈ જાય. આટલા ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવવાનું, તો ટેન્શન નહીં પછી. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે આપણે તો પોતાને તો વાપરવું નહીં જોઈએ, પણ આવું વાસી ચીજો ગુરુ ભગવંતોને પણ વહોરાવવું નહીં જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી બ્રેડ છે. આ બ્રેડ જે મળતું હોય માર્કેટમાં એ પહેલાંથી વાસી જ હોય. આપણે લાગે અરે ફ્રેશ આજનું જ મેન્યુફેક્ચરિંગ લાગે છે આ ને તે, શું છે એ વાસી જ હોય છે બ્રેડ. એને એકદમ બાજુમાં નાક સુધી બાજુમાં લઈને ક્યારેક સૂંઘી જવાનું, કેવું લાગે છે, એની સુગંધ છે કે દુર્ગંધ છે, એ ટ્રાય કરવાનું શું છે. અને થોડું 1-2 દિવસ 3 દિવસ વધારે રહી જાય કે 2 દિવસ વધારે રહી જાય તો શું થાય? બ્રેડ ઉપર અલગ અલગ જાતની નિગોદની ઉત્પત્તિ થઈ જાય ને. બાદર નિગોદ, ફૂગ. શું છે ફૂગ? એટલે બાદર નિગોદ છે. ગ્રીન, બ્લેક ને કઈ કલરની આ બધી ઉત્પન્ન થઈ જાય. એ તો પહેલાંથી જ હતી, હમણાં દેખાવામાં આપણને દેખાય છે. એ આપણને ખ્યાલ નથી આવતો ને, એ આપણી ખામી છે. એટલે શું, આજે લીધું બ્રેડ, પછી 2 દિવસ રહી ગયું અને પછી બ્રેડ ઉપર બધું દેખાશે ફૂગ. તો એ ફૂગ શું છે? આજે બની છે, આજે દેખાય છે, એનું એ મિનિંગ કે આજે જ ઉત્પન્ન થયું છે અને આજે વાસી થઈ ગયું છે, એ છે એનું મિનિંગ. એ નથી. જે દિવસે લીધું હતું ને ત્યારે જ એના ઉપર ફૂગ ઓલરેડી હતી, પણ એ એકદમ નાની સૂક્ષ્મ હતી, આપણને દેખાતી ન હતી. પણ ધીરે ધીરે કરીને એની ઉત્પત્તિ વધતી ગઈ અને પછી હવે દેખાય છે, ત્યારે આપણે ફેંકી નાખીએ પછી. એટલે એક શરીરમાં અનંતા જીવોની ઉત્પત્તિ પણ કેટલા, એટલે બધું પાપ આપણને લાગે. બ્રેડ જેવી એવી વસ્તુ અડાય જ નહીં આપણાથી. એ ઉપરથી શું ઈસ્ટથી બનેલું હોય છે ને, જે એની મેકિંગ છે, જે રીતે બનાવતા હોય છે, એ ઇટસેલ્ફ રોંગ છે. ને પહેલાંથી જ જેવી રીતે બને છે, બ્રેડ હોય કે પાવ હોય, કોઈ પણ બેકરીવાળી આઇટમ્સ આપણાથી વપરાય જ નહીં. ટોસ્ટ હોય, કાંઈ પણ નહીં ચાલે આપણને. એની સર્વથા બાધા હોવી જરૂરી છે. અને જો બનાવવું હોય તો ભક્ષ્ય બ્રેડ જે આજે બનાવ્યું ઘરમાં એ જ ચાલશે. પોતાને હાથે બનાવવું, આજે જ વાપરી લેવાનું, એટલું જ બનાવવાનું, તો એ ચાલે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આવું આપણને ખ્યાલ છે તો પણ આપણે બહાર જઈને સેન્ડવિચ વાપરીએ ને, શું જૈન ચીઝ ટોસ્ટ સેન્ડવિચ, જૈન ગ્રિલ્ડ સેન્ડવિચ, આ બધું હોય, જૈન હોય, એ લોકો જૈન લગાડી નાખે નામ આગળ, તો શું એ જૈન બની જશે? આ બ્રેડ ચીઝ પણ શું છે? અભક્ષ્ય છે. જૈન ચીઝ ગ્રિલ્ડ સેન્ડવિચ, આ બધું શું છે? આપણાથી વપરાય જ નહીં. જૈન પાવભાજી, એ ફર્સ્ટ ઓફ ઓલ જૈન છે જ નહીં, માત્ર લગાડી નાખે છે. બટર આ એ બધું લગાડીને નાખીને બનાવતા હોય છે. એટલા માટે આપણે જ પોતાના માટે નરકના દ્વાર આપણે ધીરે ધીરે કરીને ખોલતા જઈએ છીએ. થોડાક વર્ષો બાદ જ પછી મળી જશે નરક. જ્યાં જવું છે તે મળી જશે. એટલે વિચારવું જરૂરી છે કે શું કરવાનું છે, આગળ ક્યાં જવાનું છે આપણે. 22 અભક્ષ્ય
વાપરવાથી થતા નુકસાન હવે બતાડે છે. શું છે? 22 પ્રકારના અભક્ષ્ય છે, એની અંદર જ 32 અનંત કાંઈ પણ આવી જાય છે. તો એ બધું વાપરવાથી નુકસાન શું થઈ શકે છે? આરોગ્ય નાશક છે. આપણું આરોગ્ય એ ધીરે ધીરે એ ખોખલો કરતો જાય અંદરથી, અને પછી 35 અપ કે 40 અપ થઈએ તો પછી ત્યારે આપણને લાગે કે અરે હા, હવે શું થાય છે, આ થાય છે, તે થાય છે, થાઇરોઇડ થયું, બીપી થયું, ડાયાબિટીસ થયું, શુગર થયું, આ થયું, તે થયું, થોડાક વર્ષોમાં હાર્ટ એટેક જેવા સિમ્ટમ્સ, આટલું બ્લોકેજ છે, આ છે, તે છે. આ શું છે બધું? એટલા માટે આપણને ખ્યાલ છે, પ્રભુ પહેલાંથી જ બતાડે છે આ બધું અભક્ષ્ય છે, એટલે ભક્ષણ કરવા લાયક છે જ નહીં, યોગ્ય જ નથી. તો એનું આપણને સર્વથા ત્યાગ કરીને પચખાંડ લઈ જ લેવા જોઈએ. તો આપણી હેલ્થ પણ સારી રહેશે અને સરસ રીતે આપણે આરાધના કરી શકશું આ દુર્લભ મનુષ્ય ભાવમાં. આપણે પોતાના જાતે આપણે પોતાનો આરોગ્યનું નાશ કરી રહ્યા છીએ ધીરે ધીરે કરીને, અને જે બાળકો હશે એમનું પણ. એટલા જ માટે વડીલો, આજના ટાઈમના વડીલો શું કરતા હોય, એમને કંટાળો આવે બનાવવાનું, ખાવાનું બનાવવા માટે કંટાળો આવે ઘરમાં, તો શું કરે, કૂકને રાખી દે ને ઘરમાં. કેટલાના ઘરમાં કૂક છે, એ કૂક હોય છે, એ બનાવતી જાય. એ તો સાધર્મિક પણ નહીં હોય મોસ્ટલી, એને ખ્યાલ નહીં હોય, એ જેવું તેવું જે બનાવે, જેવા ભાવોથી બનાવે, એ બનાવીને પછી એવું પોતે વાપરે, પોતાના બાળકોને, પરિવારવાળાને એવું આપતા હોય છે. એટલે આવા ટાઈપનું હમણાંનું ટાઈમ થઈ ગયું છે. એટલા જ માટે બહુ વધારે કોઈ જીવતો નથી. એજનું જે એજ છે ને એ ઘટતી જાય છે. એવરેજ જે છે ને એ ઘટતી જાય છે. બધાને પહેલાંથી ચશ્મા તો બધાને જ હોય છે, બાળકોને બધાને. એવું છે. આ કેન્સર પણ એક એવી કોમન બીમારી થઈ ગઈ છે. હવે તો કેટલાને કેન્સર થઈ જતા હોય છે, કારણ કે આવા ટાઈપનું આપણે વાપરીને બહારનું, એમાં શું કેવા કેમિકલ્સ અને કેવા પ્રેઝર્વેટિવ્સને શું નાખતા હોય છે અભક્ષ્ય વસ્તુઓ. એટલા માટે પોતાના હાથથી જ બનાવીને વાપરવું ઘરમાં એ જરૂરી છે હમણાંના ટાઈમમાં. નહીં તો પછી બધું આપણું સત્વનાશ, બુદ્ધિનાશ, આરોગ્યનાશ બધું નાશ થઈ જશે. સત્વનાશ થઈ જાય, આખી નિર્બળતા આવી જાય આપણામાં, તો પછી શું થશે? પછી સ્ટ્રેન્થ જ નહીં હોય, બુદ્ધિ નહીં હોય. એટલે પ્લસ આગળ શું હોય છે, આ 22 અભક્ષ્ય વાપરવાથી ત્રસ સ્થાવર જીવોનું સંહાર થાય છે. તો સ્થાવર જીવોનું તો થાય, પણ ત્રસ જીવોનું પણ સંહાર થાય છે. જે પણ હાલતા ચાલતા એવા જીવો એમાં ઉત્પત્તિમાં થઈ જાય, આપણને આંખોથી ડાયરેક્ટલી દેખાય નહીં, કારણ કે તેઓ નાના હોય, પણ હોય છે. પ્રભુએ કહ્યું છે કે હોય છે. જો એકદમ એવા માઇક્રોસ્કોપ જેવા, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ જેવા ડિવાઇસથી આપણે જોશું ને તો એમાં દેખાશે આપણને ત્રસ સળબળતા એવા ઘણા બધા ત્રસ જીવો, એટલા બધા હોય ને એકમાત્ર ડ્રોપમાં એટલા બધા દેખાય. તો એટલા બધા ત્રસ જીવોનું સંહાર થાય છે. એવું વાપરવાથી આપણી કેવી બની જાય પ્રકૃતિ, ક્રૂરતા આવી જાય આપણામાં, નિર્દયતા એ વધતી જાય, હિંસક ભાવોની વૃદ્ધિ થાય. પછી શું થાય? અનંતાનુબંધી કષાયો એ એનું બંધ ઉદય આપણું ચાલુ થઈ જાય, અને એવા ટાઈપનું પછી મિથ્યાત્વ દશામાં જઈએ, એવા ટાઈપના પછી નરક ગતિ એવી ટાઈપની મળે. એટલે આ બધું કનેક્ટેડ છે. આ જેવું આહાર કરશું એવી આપણી ગતિ થશે, એવા જ આપણા અધ્યવસાય થશે, અને એના કારણે એવી જ આપણને દુર્ગતિ મળશે. એટલા માટે આહાર ઉપર આટલું આપણા ધર્મમાં શા માટે આટલું ઇમ્પોર્ટન્સ શા માટે બતાડે છે? એટલા માટે વિચારવા જેવું છે. આ બધી એવી વસ્તુઓ વળી આપણામાં એક એવી તામસિક હોય છે, એના કારણે વિકાર વાસનાની વૃદ્ધિ થાય છે, અધ્યવસાયો બગાડે છે, દુર્ગતિ મળે છે. એટલા માટે આ બધું ત્યાગવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. પછી તૈન્દ્ર જીવો, એમાં એક્ઝામ્પલ્સ શું આપે છે? હોય છે એ તૈન્દ્રિય એટલે કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય.
આ 3 ઇન્દ્રિયોવાળા આ જીવો છે, જૂ છે, કીડી છે, ધણેડા છે, કાનખજૂરા, માંકડ, ઉધઈ, ધાન્યના કીડા, છાણના કીડા વગેરે આ બધા તે ઇન્દ્રજીવોના એક્ઝામ્પલ્સ છે. એ આપણે આ જીવ વિચારના ટૉપિકમાં બધું આપણે ભણ્યા હતા. તો આ બધા જીવો જે છે એ મોસ્ટલી એમાંથી ઘણા બધા જીવો આપણને ક્યાં દેખાય, જ્યારે આપણે જે ધાન્ય લેતા હોય છે તો એમાં અલગ અલગ આવા બધા દેખાય ને, ધનેડા ને આ બધા દેખાય ધાન. તો એ બધું પ્લસ કાંઈ ખાવાનું પીવાનું અહીંયા ત્યાં પડી ગયું હોય તો તરત કીડીઓ આવી જાય, માંકડો આવી જાય. તો એ બધા કોણ છે? તે ઇન્દ્રજીવો છે. એમની આ સૂંઘવાની શક્તિ બહુ વિકસિત રહેલી હોય છે. થોડુંક એક ખાવાનું પડેલું તો એની સુગંધ એમને તરત જ કેચ કરીને બધા જમા થઈ જાય ત્યાં કીડીઓને બધું. એટલા માટે આપણને ધ્યાન રાખવાનું. નિયમોમાં શું બતાડે છે? કોઈ પણ ધાન્ય ચાળીને વાપરવું અને સડેલા ધાન્યમાં થતી જીવાતની કાળજીપૂર્વક જૈણા કરવી, ઠંડા સ્થાનમાં મૂકી દેવા. ફર્સ્ટ ઓફ ઓલ જે પણ ધાન્ય આપણે લઈએ ને, ફ્રેશ પ્રોપર ધાન્ય લેવાના અને પછી એને કેવી રીતે જ્યારે પણ વાપરવું હોય તો એમનું એમ એવી રીતે નહીં કે લેતા સમયે આપણે સાફ કરીને જ રાખ્યા છે. લેતા સમયે તો બરાબર સાફ કરીને તો રાખવા જ. પ્રોપર એવું હોય ને ઓઇલિંગ વગેરે કરવાનું હોય ને, કંઈક એવું કેસ્ટર ઓઇલથી કે કંઈક એવું ઓઇલિંગ કરવું જોઈએ કે જેનાથી પછી જીવોત્પત્તિ નહીં થાય. એમાં મોટું એવું બે લીફ હોય, એ બે લીફ રાખવું ને બધા પહેલાંથી જ એવા વસ્તુઓ કરી લેવાની કે જેનાથી જીવોત્પત્તિ થાય જ નહીં. અને એ પણ આટલું વધારે પણ નહીં લેવાનું કે ઘણા કાળ સુધી પડેલું અને પછી આ કીડાઓ બધા તે ઇન્દ્રજીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય. એટલા માટે થોડુંક થોડુંક લેવાનું અને શું કરવાનું? સાફ કરીને પ્રોપરલી એવી રીતે પ્રોપરલી એનું સ્ટોરેજ કરવાનું કે જેનાથી જીવોત્પત્તિ નહીં થાય. અને જેટલી વખત આપણે વાપરવું હોય ધાન્યને તો એને ચાળીને વાપરવું જરૂરી છે. કોઈ જીવો પછી નીકળી જાય ને એને પછી ક્યાં મૂકવા? કોઈ ઠંડા એવું છાંયડાવાળું સ્થાન હોય ને, છાંયડાવાળું સ્થાન કે જ્યાં કોઈનો પગ નહીં આવે, તડકો એકદમ આવું જોરદાર તડકો પણ છે એ પણ જ્યાં આવતો નહીં હોય, તો એવા ઠંડકવાળા સ્થાનમાં એમને જૈણાપૂર્વક મૂકી દેવા કે તકલીફ નહીં થાય અને મરી પણ નહીં જાય. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ઉત્પત્તિ પણ આપણે કારણે જ થયું છે તો હવે એટલીસ્ટ મરણ આપણા કારણે નહીં થાય, એટલીસ્ટ એ તો ધ્યાન રાખવાનું ને. મેન તો એટલા જ માટે કહે છે કે ઉત્પત્તિ નહીં થાય એવી જ રીતે આપણને એને મેન્ટેન કરવાનું. અને સડેલા ધાન્ય હોય તો એ શું કરવાનું? આખો એવી રીતે નહીં કરવાનું કે અરે આ સડેલું ધાન્ય છે અહીંયા, એના ઉપર અહીંયા કીડો છે તે ઇન્દ્રજીવ, તો તે ઇન્દ્રજીવને એવી રીતે સાઈડમાં કરવાનો, તે ઇન્દ્રજીવને ક્યાંક ઉડાડી દેવાનો અને આ ધાન્ય લઈ લેવાનું યુઝ કરવા માટે. એવી રીતે નહીં કરવાનું. જે ધાન્ય છે ને એ ધાન્યની સાથે કીડો હોય તો રહેવા દેવાનું. એનું આહાર છે, ઘર છે, આહાર છે, જે પણ છે એ આખા જે ધાન્ય છે ને સડેલા જેટલા એ બધાને કાઢી મૂકવા. એટલે કે ઠંડા સ્થાને જેવી ભૂમિ હોય એને સેફલી ત્યાં મૂકી દેવાનું. બધા સડેલા ધાન્યને ત્યાં સાઈડમાં પરઠવી દેવા જૈણાપૂર્વક. પછી એમાં આ ટ્રાય નહીં કરવાનું કે ધાન્ય જેટલું થાય એ પછી કીડાઓને કાઢવું, પછી આ ધાન્યને જેટલું થાય એટલું લઈ લેવાનું, વાપરી લેવાનું. એ બધું નહીં કરવાનું. એના આ જીવોના આ આહાર છે તો છીનવું નહીં. પછી ફર્સ્ટ ઓફ ઓલ ઉત્પત્તિ આપણા કારણે થઈ છે તો જીવા દેવાનું, એને ખાવા દેવાનું, જે પણ જોઈએ એને સાઈડમાં મૂકી દેવાનું શાંતિથી. પછી શું છે? ધાન્યમાં કીડા પડ્યા. હવે ધાન્યમાં કીડા પડી જાય ને એના બાદ પછી આપણે જેમ કહ્યું ને કે પડી ગયા કીડા તો આખો જે સાઈડમાં પરઠવી દેવું, જવા દેવું બધું. એ નહીં કરવું કે હવે કીડા પડી ગયા તો કીડાને ભગાડવા માટે હવે તડકે આપણે રાખી દઈએ. એવું ભયંકર તાપમાં બેસી તો જુઓ, શું આપણે બેસી શકશું? આપણને કોઈ ત્યાં બેસાડી દે ભયંકર તડકામાં, આ બપોરના તડકામાં કેવું ભયંકર તડકો પડતો હોય છે, આપણે બેસી શકશું? 1 કલાક પણ આપણે કન્ટિન્યુ બેસી નહીં શકશું એક જગ્યાએ, કોઈ પણ નહીં બેસી શકે. તો આ કીડાઓ છે નાના નાના, તો એમને કેટલી પીડા થતી હશે. એટલા માટે ત્યાં એવી રીતે પછી તડકે અહીંયા ત્યાં મૂકી નહીં દેવા, ગરમા ગરમ એવા તાપમાં. પછી
જેટલી પીડા બીજા જીવોને આપશું એનાથી વધીને પીડા આપણને ભોગવવી પડશે, એ હંમેશા યાદ રાખવાનું માઇન્ડમાં. એટલા માટે કીડા પડી જાય તો પછી આખો ધ્યાન એને ઠંડા સ્થાનમાં ક્યાંક છાયણામાં બધું કાળજીપૂર્વક ઝીણાપૂર્વક કાઢી નાખવાનું, એ ધ્યાન રાખવાનું. અને આપણને જો લાગે કે હવે બહુ ટાઈમ થઈ ગયું છે, હવે જીવોત્પત્તિ સ્ટાર્ટ થઈ શકવાની સંભાવના છે, એનાથી પહેલાં જ એની પહેલાં તડકે તઈ દેવા ધાન્યને. એટલે આપણે જેમ કહીએ ને કે સ્ટોરેજનું પહેલાંથી જ એવી રીતે પ્રોપરલી કરી લેવાનું કે કંઈ એમાં જીવોત્પત્તિ જ નહીં થાય એવી રીતે. અને પછી એવી રીતે ખાટલા, ગાદલા, ગોદડા, રજાઈ વગેરે માંકડ કે બીજી જીવાત થાય એ પહેલાં જ તડકે મૂકી દેવાનો ખાસ ઉપયોગ રાખવો. હવે બેડબગ્સ છે ને, કેટલાના આ જે પણ મેટ્રેસીસમાં, ગાદલા, ગોદડામાં, ખાટલામાં એ બેડબગ્સની ઉત્પત્તિ થઈ જાય, માંકડની ઉત્પત્તિ થઈ જાય, અને પછી એ રાત્રે જ નીકળીને કાટે અને પછી દિવસમાં તો ગુલ થઈ જાય ક્યાંક એવું હોય. તો એટલા માટે શું કરે, એને ભગાડવા માટે કે મારવા માટે તડકે મૂકી દે બધું. તો એ બધું આપણાથી નહીં કરાય, આવી રીતે જીવોની હિંસા નહીં કરાય. આપણા કારણે જેમની ઉત્પત્તિ થઈ પછી આપણે જેમને મૃત્યુ મારી નાખશું એવી રીતે કરાય. એટલા માટે ઉત્પત્તિ જ નહીં થાય એ ધ્યાન રાખવાનું. પહેલાં જ આપણે વાપરતા હોઈએ તો પછી અમુક દિવસો બાદ શું કરવાનું, એવી રીતે તડકે એવી રીતે સુકાઈ જાય એવી રીતે ત્યાં મૂકી દેવાના, તડકે મૂકી દેવાના. તો એવી રીતે ટાઈમ ટુ ટાઈમ એવી રીતે કરતા જશો ને તો પછી એમાં કાંઈ ઉત્પત્તિ જ નહીં થાય જીવોની. પ્લસ હાઇજિનિક રહેવાનું. આવું એટલે કે આ બધું હાઇજીન આપણે મેન્ટેન નહીં કરીએ ને, હાઇજિનિક એટલે ક્લેનલીનેસ, બેઝિક હાઇજીન એ બધું મેન્ટેન નહીં કરીએ ને, એના કારણે બધા એવા જીવોત્પત્તિ થતી હોય છે. એટલા માટે સાફ સફાઈ, પોતાની સાફ સફાઈ, ઘરની સાફ સફાઈ તો અવશ્ય રાખવી. તો એનાથી પછી પહેલાં ઉત્પત્તિ જ નહીં થાય જીવોની. ધ્યાન રાખો, આ બધા શું છે, સમૂર્છિમ જીવો છે. આ બધા કેવા છે, સમૂર્છિમ જીવો છે. અમુક એવા ઉત્પત્તિ યોગ્ય એવા સિચ્યુએશન્સ આવે ને તો એમની ઓટોમેટિક ઉત્પત્તિ થઈ જાય છે એવું હોય. તો એવા સિચ્યુએશન્સ જ ઊભા નહીં કરવાના. એમની ઉત્પત્તિ યોગ્ય સિચ્યુએશન્સ જ આપણને એવા ઉત્પન્ન નહીં કરવાના, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે સફાઈ, ક્લેનલીનેસ, હાઇજીન બધું મેન્ટેન કરવાનું, જેનાથી કીડી વગેરે નહીં થાય. કીડી આપણે એકદમ જેમ તેમ રહેતા હોઈએ, વાપર્યા ભોજન કર્યા બાદ અહીંયા ત્યાં બધું ફ્લોર ઉપર અહીંયા ત્યાં પ્લેટફોર્મ અનક્લીન હોય, ત્યાં લોટ આખો પસરેલું અને એમનું એમ પડેલું હોય ઘણા કલાકો સુધી, પછી કીડીઓ તો આવી જ જાય ને. પછી જીવોનું ઉત્પત્તિ થઈ જાય, જીવો ત્યાં ખાવા માટે આવી જાય બધું. એટલા માટે એવું સફાઈ જો હોય કે અહીંયા બનાવ્યું કિચનમાં ખાવાનું અને તરત જ પૂરો થઈ ગયું બનાવવાનું બધું, તરત જ આખો પ્રોપરલી આપણે ક્લીન કરી દીધું આખું પ્લેટફોર્મ ને જે સ્ટવ છે કે વાપર્યા બાદ જે પણ ફ્લોરિંગ છે જ્યાં પણ વાપરવા બેઠા એ બધું આપણે એકદમ ક્લીન કરી દઈએ તો પછી જીવોત્પત્તિ જ નહીં થાય ને. તો એટલું આપણને બેઝિક હાઇજીન ને ક્લેનલીનેસ મેન્ટેન કરવાનું, એ ધ્યાન રાખવાનું છે આપણને. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે તલ, સિંગદાણા, જીરા પાવડર, salt and red chili powder chutney we prepare at our house, is it okay to use ના? તો એ જે પણ આ પ્રોપરલી શેકેલા હોવા જરૂરી છે, સિંગદાણા વગેરે, જીરા અને આ બધું શેકીને બનાવવાનું. અને જે પણ સોલ્ટ આપણે નાખીએ તો એ ઉપરથી આપણે નાખીએ તો પછી કાચું જ રહી જાય, તો પછી એ ધ્યાન રાખવાનું. પછી એ તપસ્યામાં કે એ યુઝ નહીં થાય કે ગુરુ ભગવંતોને પણ વહોરાવા માટે કામ નહીં આવે. એટલા માટે એ જો અચિત સોલ્ટ હોય તો એવું યુઝ કરવાનું, એ બધું ધ્યાન રાખવાનું આપણને. અને તલ પણ કેવા હોય, ઓસાવેલા તલ એ ચાલે, તો એવી રીતે કાર્ડ મુજબ ઓસાવેલા તલને ઓસાવી લેવાને પછી યુઝ કરવાનું. આટલું અમુક વસ્તુઓ ધ્યાન રાખવાની આપણને. ઓકે, હા.
ઓકે, અહીંયા આપણો સમય થવા આવ્યો છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણામ.